સંઘર્ષની ગાથા અને સંઘર્ષની યાત્રાની અંદર એ વ્યક્તિ આગળ વધી રહે છે ત્યારે અહીંયા બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે એના સંઘર્ષવાળા સમયની અંદર એની અસાધારણ પરિસ્થિતિની અંદર એ વ્યક્તિએ જે જીવનની અંદર એક આબેહૂબ સ્ટ્રેટેજી લોન્ચ કરી છે એને હું આઉટલાઈન કરીને આપની સમક્ષ નવા વર્ષના ભાગ સ્વરૂપે હું શેર કરવા માંગુ છું. આવતીકાલે સવારનું સીન એટલો ચર્ચમાં છું ને એને હું વધારે કદાચ ડેવલપ કરીશ, પરંતુ આજે આઉટલાઈનના ભાગ સ્વરૂપે તે હું આપની સમક્ષ કહેવા માંગુ છું. એ અસાધારણ પરિસ્થિતિની અંદર એ અહીંયા લખ્યું છે તે પ્રમાણે એ દોડતો ઈશ્વરની પાસે આવ્યો. ઈશ્વરની પાસે આવ્યો. લખ્યું છે તે પ્રમાણે કે એ ઈસુને જોઈને તેના પગે પડ્યો અને તેને વિનંતી કરી. અસાધારણ સંજોગો, એ અંધકારમય પરિસ્થિતિ, એ તોફાની અને વાવાઝોડાવાળી પરિસ્થિતિની અંદર એ જીવનના કદાચ અઘરા, આકરા, અસહ્ય લાગતા અવસરોની અંદર આ વ્યક્તિએ જે પ્રથમ પગથિયું ભર્યું તે દોડતો સર્વ કોઈ હતા, જગત હતું, પણ બધાને નેવે મૂકીને એ ઈસુ તરફ દ્રષ્ટિ કરે છે, ઈસુની પાસે દોડી જાય છે, ઈસુની સમક્ષતા અને સાનિધ્યમાં જઈને એની સમક્ષ પોતાની જાતને એક્સપોઝ કરે છે, ખુલ્લી કરે છે, પોતાની હૃદય અને મનની લાગણીઓને વ્યક્ત કરે છે અને પોતાના વિશ્વાસને જાહેર કરે છે. 2014 વર્ષ પ્રભુ મને તમને ભેટ સ્વરૂપે આપી રહ્યા છે ત્યારે આ વ્યક્તિ મને તમને એવું કહેવા માંગે છે, એવું શિક્ષણ આપવા માંગે છે કે જીવન યાત્રાના ગમે તેવા સંજોગો હોય, સુખના કે દુઃખના, આનંદના કે આનંદના, મિલનના કે મિલનના, આવશે જીવનમાં જુદા જુદા અવસરો આવશે. આ વ્યક્તિ કહે છે ગમે તેવી ખોડો ઈશ્વરની સાનિધ્ય અને સમીપતામાં જઈને તેની સમક્ષતામાં રહીને તમારી જાતને ખુલ્લી મૂકજો અને એના પર વિશ્વાસ કરજો. 2014નું વર્ષ પ્રભુ મને તમને વિશ્વાસના વર્ષ તરીકે ભેટ સ્વરૂપે આપવા માંગે છે. જાણતા અજાણતા વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તન અને વ્યવહાર દ્વારા કોઈ જગ્યાએ જો વિશ્વાસમાં કાચા પડ્યા, નબળા પડ્યા, તિરાડો પડી ગઈ, આવો 2014 વર્ષ પ્રભુ મને તમને ભેટ સ્વરૂપે આપે છે કે જ્યાં આપણે વિશ્વાસને વધારે સબળ બનાવીએ, વધારે દ્રઢ બનાવીએ, વધારે મજબૂત બનાવીએ અને વિશ્વાસની યાત્રાની અંદર જોડાયેલા વિશ્વાસના સુરવીરો ને તો આ વ્યક્તિ એમ જ કહેવા માંગે છે આવો વિશ્વાસની યાત્રામાં આનંદ ઉલ્લાસ સાથે દ્રઢતાપૂર્વક આગળ 2014નું વર્ષ પ્રભુ મને તમને વિશ્વાસના વર્ષ તરીકે ભેટ સ્વરૂપે આપવા જઈ રહ્યા છે. ઘણું બધું કહી શકાય, સમય નથી એટલે નથી કહેતો, પરંતુ એ વિશ્વાસના વર્ષને કેવી રીતે ડેવલપ કરવું, કેવી રીતે તેમાં વૃદ્ધિ પામવી, કેવી રીતે વિકાસ પામવું, એ બાળક સાહેબ અને પાસ્ટર કમિટી સમગ્ર વર્ષ દરમિયાન એ દિશામાં પ્રયત્ન કરશે, વિવિધ અંગોને સાથે રાખીને કે આ વિશ્વાસ સમુદાય વિશ્વાસની અંદર તમામ સમયની અંદર, તમામ સંજોગોની અંદર કેવી રીતે વધુ દ્રઢ બને, કેવી રીતે વધુ મજબૂત બને, કેવી રીતે એ વિશ્વાસની યાત્રાનો મહા આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. જરૂર નથી કે આનંદ હોય ત્યારે જ, અઘરી પરિસ્થિતિમાં પણ એ હું અને તમે ઈશ્વર પર વિશ્વાસ કરીને વિશ્વાસની યાત્રાનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકીએ તેમ છે. એનાથી સહેજ આગળ વધતા એ ઈસુની પાસે ચાલ્યો જાય છે, ઈસુની સમક્ષ સાનિધ્યમાં જતો રહે છે, વિશ્વાસ વ્યક્ત કરે છે અને વિશ્વાસ સભરી વાક્ય કહે છે. તમે સાંભળજો, લખે છે હે પ્રભુ, જો તમે ચાહો તો તમે મને શુદ્ધ કરી શકો છો. વિશ્વાસનું વર્ષ. બીજી મહત્વની વાત કે એની અસાધારણ પરિસ્થિતિની અંદર એક એવી કઠોર સચ્ચાઈની સાથે પોતાની જાતને એક્સપોઝ કરે છે, ટ્રાન્સપરન્સીનું અને ઓનેસ્ટીનું એ ઊંચું ધોરણ રજૂ કરીને કહે છે કે પ્રભુ, હું તો માંદો છું જ, આઈ એમ અ સિક મેન, મારી મર્યાદાઓ છે, હું માંદો છું, મારામાં અધૂરાપણું છે, મારામાં નબળાઈ છે અને આ જ મારી વાસ્તવિકતા છે. Accepting ourselves as we are, પોતાની જાતને જેવી છે તેવી સ્વીકારવાનું વર્ષ એટલે 2014નું વર્ષ. ઘણી બધી વખત વિકાસની યાત્રાનું પહેલું પગથિયું ત્યાં સંકળાયેલું છે. હું અને તમે 2013ની આ છેલ્લા દિવસની અંતિમ પળની અંદર ક્યાં છે, કેવા છે, કેટલામાં છે, દુનિયા જાણે કે ના જાણે, હું ને તમે તો એ તો જાણે છે.
બીજા કોઈ જાણે ના શું ફેર પડવાનું. અને જેથી કરીને અહીંયા આ વ્યક્તિ મરણ કરીને કહેવા માંગે છે 2014 નું વર્ષ જો વિકાસની યાત્રામાં આગળ વધવું હશે, વૃદ્ધિને વિકાસ પામીને આનંદને આશીર્વાદ પ્રાપ્ત કરીને બીજાઓને માટે આનંદને આશીષરૂપ બનવું હશે, તો હું અને તમે જેવા છે તેવા સ્વીકારવાનો એક વર્ષ છે. પ્રભુ હું માંગુ છું, પ્રભુ મારામાં મર્યાદાઓ છે, પ્રભુ મારામાં નબળાઈઓ છે અને મારામાં અધૂરાપણું છે, અને આવી અસાધારણ પરિસ્થિતિની અંદર હું મારી વાસ્તવિકતાનો સ્વીકાર કરું છું અને તમારી પાસે કરું છું. તમારી પાસે વિશ્વાસનું વર્ષ અને સ્વીકૃતિનું વર્ષ, અને ત્રીજું લખ્યું છે તે પ્રમાણે ઈસુના ચરણોમાં સોંપાઈ જવાનું. ઈસુના ચરણોમાં ત્યાં ગોથા ખાઈને કેટલા બધા લોકો નાસીપાસ થાય છે, નિરાશ થાય છે, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે આંસુઓથી ભરેલું જીવન બની જાય છે. અને અહીંયા આ વ્યક્તિ એવું કહેવા માંગે છે કે મારી અઘરી પળોની અંદર મેં ત્રીજું જે પગથિયું કર્યું તે આટલું જ હતું કે હું ઈસુના ચરણોમાં છું. સમર્પણ કરવાનું વર્ષ, વિશ્વાસનું વર્ષ, સ્વીકૃતિનું વર્ષ અને સમર્પણ કરવાનું વર્ષ. આ ત્રણ બાબતોને જો હું અને તમે ઇમ્પ્લિમેન્ટેશનમાં મૂકીશું તો ઈશ્વર કહે છે કે હું તમને ત્રણ અદ્ભુત અને જય જેવા આશીર્વાદોથી 2014 ની અંદર આશીર્વાદ કરવા માંગુ છું. એ ત્રણ જે આશીર્વાદો છે તે આ પ્રમાણે છે, લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે આ વ્યક્તિ પોતાના અસાધારણ સંજોગોની અંદર આ ત્રણ પગથિયા ચડી જાય છે, વિશ્વાસ કરે છે, પોતાની જાતનો સ્વીકાર કરે છે, ઈસુના ચરણોમાં ઝૂકી જાય છે, ત્યારે ચોથી જે મહત્વની એક્સરસાઇઝ છે એ લખ્યું છે તે પ્રમાણે કે જ્યારે મેં કીધું કે જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો, તો એ લખ્યું છે કે તેમણે હાથ લાંબો કર્યો અને તેને અડકીને કહ્યું હું ચાહું છું તો શુદ્ધ થા. ત્રણ એક્સરસાઇઝ પેલી વ્યક્તિ કે જે સંઘર્ષ કરતી હતી એણે કરી, અને ત્રણ આશીર્વાદ ઈસુ એ સંઘર્ષ કરતી વ્યક્તિને આપે છે. એમાંનો પહેલો આશીર્વાદ લખ્યું છે તે પ્રમાણે કે તેમણે હાથ લાંબો કર્યો. પતિત થયેલી વ્યક્તિને પુનઃસ્થાપિત કરવી એક તો મંડળીનો રોલ છે, એક તો મિશન કાર્ય છે. એ આંસુવાળી વ્યક્તિઓના આંસુઓને લૂછીને એને આનંદમાં રૂપાંતરિત કરવું એક તો મંડળીનો મૂળભૂત સેવા કાર્ય હોઈ શકે. લોકોની અઘરી પળોની અંદર એમની પડખે ઉભા રહેવાની વાત, એમને સ્વીકારી લેવાની વાત, એમને સાચવી લેવાની વાત, એમને સંભાળી લેવાની વાત, આ જ મંડળીની મૂળે સેવા છે. આ જ બાળક સાહેબની સેવા હોઈ શકે, અને આ જ પાસ્ટોરેટ કમિટીના દિયા અંગોની અંદર સેવા કરતા સેવકોને સૈનિકોને સેવા હોય છે કે સાચવી લેવાની વાત, સંભાળી લેવાની વાત, અને એ વાત જે અહીંયા ઈસુ અમલમાં મૂકે છે તે કે તું ગમે તેટલી મર્યાદાથી કરે ન હોય, તારામાં ભલે નબળાઈઓ હોય, તારામાં ભલે માંદગી હોય, મલવાળ હોય, તારી એવી માંદગી કે જે લોકો તારી પાસે આવતા તને લોકો ખચકાશે, તને એકલતાના એ બમણની અંદર નાખી દેશે, ભલે તારે એવા સંજોગો હોય તો તારો સ્વીકાર હું તો તારો સ્વીકાર જમણો હાથ આપીને સ્વીકૃતિનો આશીર્વાદ ઈશ્વર આપવા માંગે છે. જો હું અને તમે પેલી ત્રણ એક્સરસાઇઝ કરીશું તો ઈશ્વર ચોથા પગથિયા પર મારો તમારો અદ્ભુત અને જાહેર જેવો સ્વીકૃતિનો આશીર્વાદ લઈને ઊભા છે. અહીંયા 2014 ના વર્ષની અંદર વધારે બટાટા ફૂટે પહેલા સહેજ આગળ જતા રહીએ, અને એવું લખ્યું છે કે તેણે હાથ લાંબો કર્યો અને પછી લખ્યું કે તેણે અડકીને સ્વીકૃતિનો આશીર્વાદ, સ્પર્શતાનો આશીર્વાદ. ઈસુનો સ્પર્શ જબ્બાના ઓરને પેલી ભાઈ અડકે છે અને સાજાપણાનો આશીર્વાદ, પરાક્રમ વ્યક્ત થઈ જાય છે. અહીંયા તો ઈસુ સ્વેચ્છાએ વોલન્ટરીલી આનંદ અને ઉલ્લાસ સાથે સ્પર્શે છે, સ્વીકાર કરે છે, એટલું જ નહીં સ્પર્શે છે, એનું પરાક્રમ વ્યક્ત કરે છે, છતું કરે છે, જાહેર કરે છે, અને એ આશીર્વાદ ઈશ્વર 2014 ના વર્ષની અંદર મને તમને આપવા માંગે. સ્વીકૃતિનો આશીર્વાદ, એ સ્પર્શનો આશીર્વાદ ઈશ્વર 2014 ની અંદર મને તમને આપવા માંગે છે. ત્રીજી ને છેલ્લો આશીર્વાદ સમયના સંદર્ભની અંદર બહુ કાળજીપૂર્વક આગળ વધશે. આમ તો લાંબુ બોલું તમને ખબર જ છે, પણ આજે હું નહીં બોલું. મારા સાહેબે કહી દીધું છે કે બરોબર લીટી મારી. ત્રીજો આશીર્વાદ એ જ્યારે ઈસુ કોઈનો સ્વીકાર કરે, ત્યારે ઈસુ કોઈનો સ્પર્શ કરે તો એ સાજાપણું મળ્યા વગર રહે નહીં. એ સાજાપણાનો આશીર્વાદ ઈસુ આપવા માંગે છે. 2014 નું વર્ષ
એટલે ઈસુ મને તમને સાજાપણાના આશીર્વાદને અને શુદ્ધિકરણના આશીર્વાદ તરફ લઈ જવા માંગે છે. Healing on an absolute ground, totality ના ગ્રાઉન્ડ ઉપર પ્રભુ મને તમને સાજાપણનો આનંદ અને આશીર્વાદ 2014 ની અંદર આપવા માંગે છે. આર્થિક રીતે માંદા છે, પ્રભુ સાજા કરી શકે તેમ છે. આત્મિક રીતે માંદા છે, ડ્રાઈનેસ આવી ગઈ છે, સ્પિરિચ્યુઅલ લાઈફ ની અંદર નબળાઈઓ અને જંકપણ બધું આવી ગયું છે, એને તંદુરસ્ત કરી શકે તેમ છે. ફિઝિકલ ઇલનેસ છે, એને પ્રભુ સાજુ કરી શકે તેમ છે. He can do anything. We all know. હું અને તમે બધા જાણીએ છે કે આપણો પ્રભુ એ ઈસુ ગુરુ રાજાધિરાજ એ બધું જ કરી શકે તેમ છે. અને અહીંયા આ વ્યક્તિને તે ત્રીજો આશીર્વાદ આપે છે. એને જમણો હાથ લાંબો કરે છે, એને સ્વીકારે છે, એને સ્પર્શે છે અને એને શુદ્ધિકરણ કરે. હું ઈચ્છું છું કે તું શુદ્ધ થા. હું ઈચ્છું છું કે તું સાચો થા. હું ઈચ્છું છું કે તારા આંસુઓ દૂર થાય. હું ઈચ્છું છું કે તારા જીવનના અંધકારના મોહણો દૂર થાય. તારા જીવનની અંદર પ્રકાશ ફેલાઈ જાય. This is what I want. Whether you want or not, that is up to you. Very simple. ત્રણ બાબતો નો આશીર્વાદ એ ઈશ્વર મને તમને આજે 2014 ના નવા વર્ષની અંદર જ્યારે પ્રવેશ પામવા તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આપવા માંગે છે. આ 6 પગથિયા ચડીશું ને તો સાતમી વાત ઓટોમેટિક થશે અને બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે એ સાક્ષીમાં રૂપાંતરિત થઈ. સાક્ષીમાં રૂપાંતરિત થઈ જશે. અસાધારણ સંજોગો વાળો વ્યક્તિ જ્યારે સાધારણ જીવનની અંદર જાય, અકલ્પ્ય રીતે, અવર્ણનીય રીતે અને એની સાક્ષી ના આવે, શક્ય નથી. અઘરી પળ જે અહીંયા આપણે લોકોએ શેર કરી, અશક્ય લાગે, અશક્ય લાગે બની. અને સાક્ષીનું કારણ બન્યું. ઘણા બધા લોકો 31મી આ મણિનગરની અંદર રાહ જોવે છે, કેમ કે હું આગળ જઈને સાક્ષી. રિસેન્ટલી હું મારી ટીમ સાથે સુરત જતો હતો અને નજર સામે એ ડીઝલ ભરેલી ટેન્કર મારી ગાડીની સાથે આમ આવતી જ જાય એવું જોયા. કોઈ પેલી ગાડી આયા કરે એને બ્રેક માર્યો ને મારી ગાડી ઊભી રહી ગઈ. એટલે ગાડી આવતી ગઈ અને જ્યાં હું બેઠેલો એ આખી સાઈડને ક્રશ કરી નાખી. મૃત્યુને બહુ નજદીકથી નિહાળવાનો આ લાગત આનંદ તો ખબર કે આનંદ કહેવાય એ મેં જોયો 2013માં. આમ નજર સામે અને નિસહાય, બેવસ અને લાચાર વ્યક્તિ તરીકે હું ગાડીમાં બેઠો રહ્યો. ગાડી આવી ક્રશ કરી નાખ્યું. और ઈશ્વર જે રાજાધિરાજ છે, ઈશ્વર જે સૃષ્ટિનો સર્જનહાર છે, ઈશ્વર જે સૃષ્ટિનો સંચાલન કરે છે, એને ખબર છે કે ક્યાં ગાડી અટકાઈ દીધી. ઈશ્વરને માટે સગળું શક્ય છે. 2013 ના વર્ષના સારા માઠા સુખ દુઃખના અવસરોમાંથી પ્રભુએ પસાર કર્યા હોય નાસીપાસ થશો નહીં. ગઈકાલે એક બેન મને મળ્યા રાત્રે, ત્યારે એમણે કીધું કે ઈશ્વર મારી પ્રાર્થનાની સાંભળશે, ચાલુ રાખજો પ્રાર્થના. પ્રભુ બધું જુએ છે, પ્રભુ બધું જાણે છે, પ્રભુ બધું સાંભળે છે અને પ્રભુ બધું જ એની વ્યવસ્થામાં, એના સમયમાં નિર્ધારિત રીતે કરી જ જાય છે. ખાલી હું અને તમે એને કીધે રિસ્પોન્ડ આપીએ છીએ, હું અને તમે એને કીધે રિએક્ટ કરીએ છીએ, એના પર જ ખ્રિસ્તી વિશ્વાસની યાત્રાનો સીધો સંબંધ સંકળાયેલો છે. આજે દીકરીને 2014 ના વર્ષની અંદર આવો આપણે આ 7 પગથિયાની સીડીમાં આગળ વધીએ. પહેલી 3 બાબત જે કહેવામાં આવી, વિશ્વાસની વાત આવી, પોતાની જાતને સ્વીકારી લેવાની વાત આવી, એના ચરણોમાં ઝૂકી જવાની વાત આવી. બીજા 3 તબક્કાની અંદર એ ઈસુ મારો તમારો સ્વીકાર કરવા માંગે છે, મને તમને સ્પર્શ કરવા માંગે છે, એ ઈસુ મને તમને સજાપણું આપવા માંગે છે. અને આ 3 બાબતો થશે એટલે એ આખી એક્સરસાઇઝ સાક્ષીમાં રૂપાંતરિત થઈ જશે. અને પ્રભુ એ દિશામાં મારો તમારો ઉપયોગ કરવાનું ચાલુ રાખે, એ દિશામાં સંપૂર્ણ સજાપણું આનંદ અને આશીર્વાદ આપે, એ મારી પ્રાર્થના છે, શુભેચ્છા છે. સીએમ મણિનગરના માનનીય પાળક સાહેબને, પાસ્ટર કમિટીને, વિવિધ અંગોની સેવાઓને, સેવિકાઓને અને તમામ ભાઈ બહેનોને સિલ્વાન્સ ક્રિશ્ચિયન
ચેરીશ અને બંને બાળકોને સમસ્ત બિશપ હાઉસ તરફથી આપ સર્વને નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. ગોડ બ્લેસ યુ ઓલ. થેન્ક યુ.